ગાઈઝ જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને અમે જઈ રહ્યા છીએ આબુ નહીં, અંબાજી જાય છીએ. અને એમાં બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગઈ કે મને એમ કે આજની અહીંથી ટ્રેન છે પણ નહોતી. અને અહીંથી હવે અમે જાશું અમદાવાદ અને અમદાવાદથી પછી ટ્રેન આબુ રોડની કરશું. તો બહુ ટાઈમથી ઈચ્છા હતી કે ટ્રેનમાં જવું છે. ફાઇનલી આજે મેળ આવી ગયો છે. અને હવે અમે જાય છીએ, કોણ કોણ જાય છે, શું કરી છીએ, રસ્તામાં કેટલી કોમેડી થાય છે, બધું ત્યાં જઈને હું મળાવું જંક્શને જઈને બધાને. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. અને ઓલરેડી અમારે લેટ થઈ ગયું છે, અમારે કહેવાનું જ ન હોય, તમારે સમજી જવાનું હોય. ચલો તો અમે નીકળી છીએ. જય માતાજી. ચાલો ગાઈસ, ભાગી થઈ ગઈ, દોડાદોડી થઈ ગઈ છે. શું કહેવાય, કઈ ને હાલો ને બાય એન વહી ગઈ, અમે બે રહી ગયા. બાય જો આનું ફેસ જો કઈ ફેર લાગે. એ લોકો નથી રહી ગયા ને, હવે ખબર નહીં, કોક રહી ગયા, બે ગયા, જે હોય. અમે નથી બેઠા, ઓલા લોકો બેઠા, કોઈ નથી બેઠા, હોય ગઈ એમનો. હા, મારો ટકો ભટકાઈ ગયો. એમાં એવું હતું, જો અહીંથી ડાયરેક્ટ અમે ટપી ગયા. હવે હમણાં તમને સંભળાવી શું અમને સાંભળવા મળશે. તારા અવાજ હોય, આમ હોય, પ્રેમ હોય. જો કેવું થઈ ગયું, ચાલ્યા રાખે, બીજું શું. ભાઈના તોફાન ચાલુ થઈ ગયા. પુષ્પદીપ, સીધ જવાનું, આપણે ટ્રેનમાં જવાનું, પણ સીધ જવાનું ગામમાં અંબાજી જવાનું. હાલો તો ગાઈઝ ને તો કહી દે હેલો ગાઈઝ. પછી આ પુષ્પદીપ શું લીપ બોલાવી. હો હાલો હાલો, ચલો મમ્મી નાની. હવે અમે લોકો જાય છીએ, ટીમ સામે ઊભી છે બધાની રાહ જોઈને. અને આ મહેમાન આવ્યા છે અમારે બાર ગામથી. તું અમને હામાં લેવા આવી હે? ભાગો ભાગો ભાગો. જો અમે ટોટલ આટલા જણા જઈ. આ છે ઓલી કેમ ગઈ? એક મિસિંગ છે. લિફ્ટમાં તો અમે આવ્યા. અમારા તો બેન મનાલી જતા રહ્યો લાગે. જો એને બેગ લીધી. કોના ભૂખા થઈને આવ્યા હે. જો આ નથી ભૂખી, આય નથી, આ ખાય જ છે. જો મોઢું વાલા કોઈ જઈમાં જ નથી. પુષ્પદીપ જો બધે ચોરાફરી ખાય છે. વૈસુ તું તો મંચુરિયન ખાય ને, તું શું કામ ખાસ? ખાઈ પડે થોડી. એવું હે? કેમ એવું થયું? તમે લઈ મને તું શું ટાઈમિંગ કરસ મને કે તો ખરી. બોલો, આ બાજુ બેઠી બેઠી મને મેસેજ કરે. હિંગુ હું અહીં સગાઈ દે. અમે બાર ના બાય ના એમ બોલ જો ને એમાં એવું હતું. આ મને કેમ કે મારી પાસે 200 રૂપિયા. અરે મેં કીધું મારી પાસે હાલ તું પંજાબી ખોડાવ. હા મેં કીધું કઈ ખોડાવ. તો વળી અમે અહીંયા ગયા, નૂડલ્સ ખાધું, મંચુરિયન ખાધું, પછી મને પૈસા આપો. તો મેં ખીચામ જોયું ને કીધું આ તો ખાધી. તો કેમ ક્યાં ને મેં કહેતી હતી ને, મને એમ થયું કે મારાથી પડી ગયા. પછી મેં કીધું વિચાર કર્યો, પડી ગયા. પછી અમે તો શોપિંગ કરી દુકાને. અચ્છા, જે આપણે ગુડી ના લીધી આજે. હા, એ
અરે 300 રૂપિયાની ઉડી આવી ગઈ. એ 300 નહીં 2000 લઈને નીકળી તમારે 300 ખોવાઈ ગયા અચ્છા આવું છે ગાઈઝ જો પછી થયું હોય તો કે પછી તે શું આ બહુ સરસ છે વાહ તારા જેવી ઉડી જ ન થાય. કાઈ નહીં મેં ઓનલાઈન પે કર્યા મેં પૈસા કીધું તો આને હું બધાય કરતા આલા પણ 30 રૂપિયા પે કર્યા 30 ને દીધા વૈસે તો 160 ના હા વૈસે બાકી રહી જતો તો સિક્કા લસનો સિક્કો કાઢ્યો યાર આવું ન બોલે બંધ કરો એમાં હું આપણે 160 સ્કીમ કરજો ના ના મારિયા 30 રૂપિયા જો ગૂગલ પ્લે કર્યા હું તો સીધું જ બોલું આ તો રસ ચલો તો હવે આવી બધી વાતો ચાલુ રહી છે. હવે 11:15 અમારી ટ્રેન છે ખબર નહીં ક્યારે આવે ત્યારે બેસી જવાનું હોય. ઢીંગુને જો માથું ભટકાઈ ગયા મેં ક્યાં લાગ્યું અહીંયા જ વાગ્યું હશે કદાચ ધડીંગ દેખાને હોય જ ગઈ છે અને ઢીંગુ પાણી આવતું તને એની બીક ન લાગી. હા એટલે જો સાઈડમાં રહીને પીતે જો પુષ્પદીપ ચોરાફરી ખાય છે. આટલી બધી ખાઈ જાય ને તો એના માટે સરપ્રાઈઝ આપવામાં આવશે. પણ કાટ તો માં ખાઈ જા. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો આવું બધું ચાલુ રહેશે. મને લઈ જઈશ તું? સાચું કા લઈ જઈશ પણ મારે નથી આવું. તું તોફાન કરસ ને મમ્મીને બહુ હેરાન કરસ ને કરીશ હેરાન મમ્મીને તો હું આવું ને હાલ મારો હાથ પકડ. આમ હળંગ આયલા છે આ લોકોને જગ્યા મળી ગઈ હવે. આમ આમ કરમાં મેં જ આપી હો. પરમ સુંદરી બે ઉપર સુઈ ગઈ ના હો જો પૈસો આમ તો કર દે હાય તો કર. જગ્યા સરસ મળી ગઈ છે બધા ઓઢી ઓઢીને બેહી ગયા. આ બે બાજસ ક્યારના એટલે બેન સામે સામે બેહેડા ફોન દઈને આવે કા પુષ્પદીપ એ ગંધારા શું ખાસ એવો હે આ બાયડો. તો અમે અમદાવાદ પહોંચવા આવ્યા છીએ ને આ બધા છોકરાઓ સુઈ ગયા છે જો આઈ જાયગા. ગુડ મોર્નિંગ. આવડિયા તો જો હતી અમારે આને ગમે ઊંધી પડીને આવી રીતે નિંદર બહુ આવે. પુષ્પદીપ અસલ હોઈ ગયો હે જો હવે જાગે ન જાય તો સારું છે. પાછી 4:30 ની અહીંથી ટ્રેન લઈ લે હું. નાની ને અસલ નિંદા થઈ ગઈ કાનાની. દિવ્યા હું ને સોનું આમ 3 જ નથી તા બાકી આ બધા હોઈ ગયા છે. ચલો અમે ફાઇનલી અમદાવાદ જંકશને પહોંચી ગયા છીએ અને હવે ત્યાંથી જાય છે આબુ રોડની ટિકિટ લેવા માટે. વૈસો ટેંગુ જો આ પુષ્પદીપ આવી દે હાય કહી દે ગુડ મોર્નિંગ કહી દે. જો આ ભાઈને આવું જોઈએ